હે વાજો વાજો ને લશ્કર ઉપડ્યો ઝરમરિયાદાલા વાજો વાજો ને લશ્કર ઉપડ્યો જો વાજો વગાડવાનો છે ઈ વગાડો કુ સોટી રહ્યા છો વાયકન તે કોણ ધંધો નહીં તમાર મગજ જ નહીં અમુદુ કંટાળીને ગાવા પડે છે જો કંટાળીને ગાવા પડું છું અને હું કંટાળીને ગાવા પડું છું કોણ કેટલું છે રાયડો કઢાવવાનો છે મથી વાઢીને મેલ્યો છે બે મજૂર કરી હમ તો કોણ પડે છે પણ ઢોરવાનું શું કરવાનું મારે રાયડો કઢાવો તો હું ટેસર છું કે હું કાઢી નાખું અરે પણ બે માણસ કરાય અને રાયડો કઢાઈ દેવાય મગજ સમ નહીં ખબર પડતી એ નકર ખબર પછી એવું થાય કે ગાય દોઈને કૂતરી પાવન થાય નહીં પાવી કૂતરીને પીવા દઉં તો પીવા કા મારું એમ કેવું છે કે આટલો બધો જાનવર આપણા હઈ જાય ભેંસો હઈ જાય છે એક બે ભેંસો વેચી મારીએ તો શોખ આબા જવાનું રહ આ ચોચો જવાનું થાય છે ભરાઈ રહેવાનું થાય છે સારમાં પોકાતું નહીં અને હું એકલો કેટલું મજૂર મળે નાની છો બેઠા બેઠા એકલો પોકી ના વાળું વાજો વગાડવો છે બેઠા બેઠા તમારો આમ છો કાકરો પતાળો છું ઓય નેકળો તો ગોમમાં નેકળો ખબર પડે ઓહ તાણ હું પેલો રાયડો હુકાઈ શાપ ઝેરી પડે છે તો ખબર નહીં પડતી કઢાવાની બે મજૂર કરવાની કહું છું ત્રણ દાડાથી તો આરામ હબળો છે મગજમાં લો છે ત્રણ જણા કાલ ભેગો છે ત્રણ જણા કી લોકાઈ જવાનું મારે શું કરવાનું કે ના જોવા તો કે તું મજૂર હોગું છું હું નહીં મળતો તે પછી જાતે કાઢો છે કાઢી નાખો ટેસર બોલાઈ કે એ તો ખબર તો પડતી ખાવાની ખબર પડે ના બધું લડી નાખશે પેલા પણ એમ નહીં આમ તમને લગીને મગજ નહીં લ્યા બધું મગજ છે પણ મજૂરી હું એકલો જેટલી મજૂરી કરું મજૂર તે વેચી મારા બે ભેંસો હા તે મેં એ તો કીધું કે 15 થઈ રહી છે માંથી બે વેચી મારો તો બે દાગી નાઈ હોય કંટાળો છો ત્યાં ઉઠશે કે નહીં ગોળિયામાં આવી લે આવું છું આય ખાટામાંથી ઉભો મે હેડે એતનો જવાન છો હેડા આ હેતાન જીબ્બા નહીં જતી આ હેત જીબ્બા નહીં જતી ખાધેલું પીધેલું આરીએ હુકી રાખે છે તું હેડ હું આવું છું પોકું છું હા દાડા જતા વાર થતી નહીં ને અવસર ઓગણા આવી જો કે વડલો વરજો જેના મોતી રે મોમેરો ઉભો રહ્યો વડલાય હા ગમે તે પણ અને ભાઈઓ વાત તો વળી મોમેરો ઉતરો તો છેવી મજા આવત ગોમ વચ્ચે હોય વલ્લાને એસા આમ પોથરો જ ને છેવી મજા આવે ગમે તે પણ આમ ભગવાનને નહીં એટલે જે છે હાસવું પડશે શિખર છો છે કે હેડ જવાનું કહેતી હતી કંટાળો લવરાવે સારીએ તાનો હોમ મોહનો જઈ કોલી હું છો બાપા વેલા શેમ ખારો કરો છો મોડું થાય છે પણ આમાં બફોર સાળ હેડ કી કોકના ઘેર જે નો બખાડા કરી ના જાને તમ તો શાંતિ રાખવાનું હોય મગજ એલા થોડો વેલા હેડો કે પદ પોકશો શાણે પણ હવે બે ભેંસો છું પણ કરવું તો પડે તો હું શું ઘેરે તો લેબડો પાડી નાખો આજનો દારો બાપા તો તાણ તે તો હેડો પાડજો પાછા હા સૌજો પેલી ઈવન તો હું સવારે ઉઠી નહીં દોઈના બે જા ખાતા ના તો લેબડો પાડી આવજો અને હબળ હા શાક રોટલી બનાવી દીધી હા તે શાક ઊનું કરીને બસ ખાઈ લેજે અમાર કદાચ મોડું થાય તો વાત કો પૈસા આલજે પેલા થોડા પૈસા હું કરવા છે છે મારા ઘેર ના જો વાત કરું છું એમ કરજે સફા કરે તું અંગાતી હેડજી ઓય મેલવું જ નહીં રવા દેજે આવો નાટક કરજે બેહો છોડી મેલ છે આમાં હાલ સોય ના સોય અમે અડધું મગજ સહીનું તો તાનો હું લે ના રવા દે ઘેર કોક મહેમાન ગતિ આવે તો પછી વિવાહ લીધા છે મહેમાન ગતિ ના આવે બાપા આવું તમારે જે કરો એ કરો હું તો હેડ્યો આ ઓડો હાને કચ્છી મારી હેડ જે આવું હંગાતે આપું છે હેડ ને હેડ તન વળી મારે ઘેર ને બેસવાનું શું કરવાનું એકલા હા હેડ હેડ તમે વળી એક તો મારા ભાઈ નહીં અને ભાઈ કરે છું મોન્યા છું તો આ કંકુતરી તો આલવી જ પડે કે બે ગોઠતા નહીં મને ખાટલો બાટલો ઊભો કરવા નહીં હમણાં કૂતરો બેસી જવું હોય કણ રામને સમરી લે પ્રભુને સમરી લે કોણ જાણે કલકી મે મુરેરા ખબર નહીં કલકી
આ મૂરખ બાત કરે પલકી હો ખબર નહીં પલકી આ મૂરખ બાત કરે કલકી મારી માની ઓહો ભાઈ આવો મજા હો મજા જાઓ દલાલી થા એવું હો આ ચાર બેહોન ચાર ગાયો રાખી છે તે એનું કામકાજ લીધું છે બધું હારું હારું અને હું કહેતો હતો હો તમે કોક ભૂલ્યા ભજનમાં ના તો મારા છોકરાને લગ્ન કર્યો ને એમાં તમે કોક ભૂલ્યા ખબર છે આયા તાને આયા હા. ખાધું અમારા આખો પરિવાર લઈને આયા તા યાર એવું તાને તો પરિવાર લઈને આયા તો પછી પૈસા કેમ નહીં લખાયા તાણે અમે તમારા સોળી વખત 1000 રૂપિયા લખાયા હતા અને તમે આખો પરિવાર લઈને આયા મફત ખાઈ ગયા મફત શરમ આવે છે હા બોલો નહીં લખાય તો કંકોળોમાં નહીં લખાયો આ તો લગ્ન પત્યો ને એના પછી હું લિસ્ટ જોતો તો એમાં તમારું તો નામ જ નહીં કે રૂપિયો લખાયો નહીં એટલે એમાં શું થયું હશે ખબર છે હા અમારા આખો પરિવાર આવ્યો હા મારા મનથી ડોશી લખાવશે અને ડોશી મનથી ડોહો લખાવશે અરે અમે તો તમારો આ હતા ને વિવોમાં તે ડોશીએ અલગ પૈસા લખાયા હતા અને મીએ અલગ પૈસા લખાયા હતા અને એ પૈસાની કિંમત તમે વાપરી હતી એ વખત તો કેટલા 500 રૂપિયા લખાયેલા 1000 રૂપિયા લખાયા હતા ડોશી બે હોય કિંમત જ અલગ અને તમે શું કર્યું મફતનું ભાઈ રેદું ભરીને નીકળી ગયો આખો પરિવાર શરમ આ બીજો હોય શરમ તો ભૂલ મોજું થઈ ગયા અરે હું કંકોડો ભૂલ મોજ્યું ના ના હા ને લખાઈ દો હું હવે લખાઈ દઉં અમે રૂબરૂ મૂઢા પર કહીએ તાને તમે લખાઈ દો આટલી કરા તો નરવા હોય ને તો લખાઈ જઈએ ટાઈમ મળે તો પણ મને ખબર નહીં યાર કેમ ખબર નહીં ખાવાની ખબર પડે છે એટલે મારામાંથી ડોશીને બધું ભેગું લખાઈ દીધું છે એમ હું તમારા જેવા માણસો ગમો છે એટલા છે આવી નોટો લુખી બજારો મફત તો ભાઈ ખાવા નાઠા આવશે લખાઈ ગયો કને લખે હું લખાઈ ગયો એમ હા તો લખાઈ જજો આઈ અને 2000 રૂપિયા લખાવજો 1000 રૂપિયા કોઈ કિંમત નહીં ભાઈ ડબલ ડબલ જ કદાણ આખો પરિવાર લઈને ખાવા આવ્યા હતા હા રેડો સારું ચપ્પલ તો ડખા હોય કાકો ઈ શો લઈ ગયો તો વસ્તુ સારું મોટા ભાઈ ઓ મોટા ભાઈ ઘરમાં નહીં ખુશી કર મોમા આવ ઓવા આવ મમ્મી હા ઓહો આવ 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 તો મોમા એ આ બુના બુના હાજી થઈ ગયો હો હાય હું એ હાજો છું વાણ્યા તો હાથ ફેરવો માર બોલી જો બાપા ભૂલી જાય મારે તો બોલા હાજો તો ભાઈ તમારા ગુણનો તો શાંતિ છે બે તમારા જેવા ભાઈ મળ્યા હોય તો ગુણને હું દુખવાઈ ગયો હડો ના ના મારા બુંદ ભાઈ મારા મોનેલી બુંદ છે પણ મને એવું નહીં કે મારા મોનેલી મારા પોતાની બુંદ થઈ ગઈ રાખ્યું છે એ પ્રમાણે અલે નાખો રાવા જો કે ઇમનમ ના બે આપણો તો ભાઈ છે હું કામ એવું કશું રાખ ના ના તારા કોઈ ચિંતા કરવાની નહીં હા તાણ કોઈ ચિંતા કરવાની હું છે બોલો હું તો ગોડાજી કેવું ચાલે છે બધું બધું હાલ તો રાગ રાગ ચાલે છે ના ના હેડાળે જવાનું રાગ રાગ અવસર લીધો છે પાછો હે? કંકુતરી લઈને આવ્યા જ નહીં ભાઈ યાર જબરજો કંકુતરી લઈને આવ્યા, પોણી હાલત પીધું તા બુન કે પેલા કંકોત્રી મારા ભાઈ ના હા મારો હગો ભાઈ નહીં પણ હગા ભાઈ થી ઘણો બડકર જાય ના પણ મી એવું આ સુધી રાખ્યું જ નહીં ભાઈ મારા હગી બુંદ નહીં મારા મોનેલી બુંદ પણ મારા પોતાની બુંદ લ્યો એવું હું એ રાખું છું ને એ એવું રાખે છે કંકોત્રી કીધું આ લેવા દે પછી બધું આગળ કોમ દેવી હારું લગન લઈ લીધું હા? હારું લગન લઈ લીધો તાણે હવે ઉંમર થઈ ભણ્યાની પછી નહીં મળતો હગો હવે ના મળે આપણે કહીએ પણ અત્યારે જે નોકરી ટાઈમે થઈ જતું હોય એ ટાઈમે વ્યવહાર થઈ જાય કમ્પ્લીટ હા તે બુંદ દાગીના બાગીના બધું શું છે બધું કમ્પ્લીટ કરી જાય તૈયાર છે તૈયાર જ છે બધું અવસર લીધો એટલે આમ કાસું તો મેલાય નહીં કે ગોડાજી તાણ. હા? ના કાશું શું કામ મેલું પડે હા? અને હું નહીં બેઠો હું સુખ ચાલો ગમ લખાયો મોમા તમારો આ બાદ મસ્ત મેં લખાયું પાછું ઓ નોમ લખાસ તમારો એ નામ તો લખાવું જ પડે કા ચિત્તમાં મોમાનું તો પહેલું નામ છે નોકરી ચાલુ છે બંધ કરી હાલ છે. રજાઓ મેલી હાલ તો જાય મોસાળ પક્ષમાં બરોબર નામ છે ને બધું બરોબર બરોબર અત્યારમાં અમે મારો
બધો નંબર બરાબર. નામ તો લખાવવું પડે કારણ કંકુતરીઓના કેટલા પૈસા લઈશ હું કહો નામ બાકી મેલું અમે પૈસા તો લઈશ જ. આપણે શું કરી ખર્ચવા છે મારે જો એમ તો ભાઈ નહીં હું તો ભાઈ મોનું છું એટલે મારે તમારું નામ લખાવવું પડે. હા એ તો વાત સાચી બોલ ને. તમારે બોન કે નામ મારા ભાઈનું લખો એટલે લખો એટલે લખો જ. ભાઈ ભલે મારે હગો ભાઈ નહીં પણ લખાવવું તો પડે જ કાઢો. મારા બોલતા આ તો આજો કે ના હમણાં જ મેં લેતો લે પીઓ. લગન ગાળવામાં ચાલુ થઈ ગયું રાગ બધા. એ ભાઈ લગન તો હું વાત કરો શિયાળામાંથી ચાલુ થયો છે બસ બસ બસ. વાત મેલી ગયો પેલું ડીજે બીજે બધું ઓર્ડર બધું થઈ ગયું. ડીજે તો હમણાં બંધ થઈ રાખ્યું ઓહો અમારે બંધ રાખ્યું ના ના આમ તો બંધ સારું ખોટા ખર્ચા એના થોડા ખાવામાં ખર્ચો કરવો સારો. હા દાગીનો ના લે જ્ઞાનો હા હા તે અવસર કરે તો સર શેઠુજી દાગીનો ચાલે ના ડીજે વાળા બધા તો પૈસા લઈને બધું પેદી જાય. તે દઈ હા શી તારીખ છે તે? તારીખ 12 પોચ બાર આ કંકુતરી તો લ્યો ઓ, અસલ સફાઈ હો. નામ લખાય છે તમારું નામ તમારું. સમ હોય. અલે આ તારી. ઓહો, જબર લખાઈ છે ને મોમે. આહા. તારા મારચો તમારા સમાજમાં તો બધું વ્યવહાર સુધા હશે નહીં? વ્યવહાર અમાર જુદા જ. આમાં બધા વ્યવહાર કાઢ પે કૂતરું. અલ્યા. ના ના વાંધો નહીં, વાંધો નહીં, તમે બીવરાવો છો. વાંધો નહીં, વાંધો રાગ લઈને બોલ્યા હોય તું લાવ રકાબ્યો. ને ધોઈ નાખજે ઊભી થઈ જઈ. નહીં. ના 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 નહીં જોયું બધું. આ નહીં તો હું જોઈ દઉં. આ ઓય કૂતરું ઘરમાં આવે. બીજા ઘરે કંકુતરી છે તે કંકુતરી જોયું તમારે ઓલાય. કણ જો 25 જેવી લાવ્યો છું આ તો પછી હોય ને તો મિલજે મારા જો આલા જેવી હોય ને. બધા હાલવાની. હા હા એ હું આલી દી. હેડ હેડ શું મારા પાસે કેવું હોય ખબર છે? આ તો બધા પાસે રીચે ભરતો હોય. ના ના એવું તો હું હોય કેમ રીચે ભરતો હોય કે આ તો કે છે યુવાન સમાજનો છે ઓમ છે તેમ છે આવું થાય. સાચી વાત છે. સંબંધ મોટો છે હા રાશિએ મહત્વનું છે સમાજ હોય કે ના હોય તમે ખરા ટાઈમે ગમે તેવા દુઃખ હોય તમે દોડીને આવતા હોય તો પહેલા તમે મારો એટલે આ તો માર બહુ ના આવે ને એટલે મને તો સારું લાગે પણ આજુબાજુમાં ના ગમે પાછું કે આપણા સમાજનો છે શું ઓમ છે તેમ છે આવું કરે બધી વાતો બતાવી છે. દુનિયા તો નહીં પોકી કેવું મમતી હો મતારે માણસની મોણસાઈ હારી હોય ને તો બધું હા. સારું હોય. સમાજનું કોઈ તાણ અને જો હોય તું આવે ને એટલે તને હવે મળે કોઈ ખોટું એ કે કોઈ સારું કે પણ તારા તારી ચિંતા મગજમાં ના નહીં લેવાનું. તારા મગજમાં ના લેવાનું. અમે કદી એવું રાખ્યું નહીં. તાણ હા એટલે જ તો મારે હું હોય આવું છું હવ દોડી પેલી નું હોય આવું છું. હા આ તું તારે ગમે ત્યાં આપવાનું મને ફોન કરે ના કર તારે આવી જ જવાનું કોઈ પૂછ ભીડ નહીં એટલું સારું છે કે ગમે તે કામ કરો ને તો તમને પૂછે છે. હા હા બીજું તો જોવા. પડે જ આ કાઢો. તો તમે છો નકર રોજ રોજ ભાઈ ભાઈ કરી હા તો ભાઈ ના હોય એટલે પછી અમે હેડે અને જો ટાઈમો ટાઈમ આવી જજો પાછા ના ના આવ્યું 2 દાડા પહેલા આવશું અમે હા બે 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 દાડા પહેલા દાડા પહેલા આવશું. અવસરમાં થોડી આગુ પાછું હોય તો મારે પોકી મળે કે હું એ તો ભાઈ ચિંતા ના કરો. મારો બુંદો અવસર છે ને એ મારો જ અવસર કોણાનું છે હા એટલે તો એ તો બુંદો એટલે તમે કહો કે અમે- શું તારા મી જે કામ કરે. ચાલો, ખાઈ ખાઈ જ જાઓ. ખાઈ જ ખાઈ જાઓ. ચાલ. ઓહો. અને ઘેરે પાછું કોઈ નહીં મહેમાન ગતિ આવ કદા વિવા લીધા છે બાકીના બાકીના ઘરમાં બધું ઊનું મેલીને આવે છે એવું આ? એને વાત આજે હા, ના એ પહેલા. એટલે અમે ઉતાળમાં આવ્યા અવસર લીધું એટલે ઘેર રહું. આવજો પાછું બે હા. હા જાઓ ને તું આમ તો હાથીને પાછું બધું કોમ કરાવજે હા સીધા કરશો મમેરાને ના કહેતી પાછી હા પાછું કીધું જ નહીં મમેરું લઈને આવજો એવું કીધું જ નહીં ને નામ નહીં કીધું કશું આપણે કહેવાય નહીં પણ આપણે જે કહેવાય મળે. નહીં ઓ ભારત તે કોઈ સાધન લઈને આવ્યા હતા પણ ના રિક્ષા રિક્ષા લઈને આવ્યા? એટલે મૂકી તો રિક્ષા હોય ને મજી જોયું નહીં એ મેલે ના ડ્રાઈવર લે ભણ્યા. લે. રવા દેજો ના ના અરે લેવાય. અરે લેવાય લેવાય ના. મમ્મી રાજા હાલવા પણ તાણ તમે તાણ મોને તો પોહાય જ કર. ના મારે ના લેવા હા? આ 2 દાડા પહેલા પણ 2 દાડા પહેલા હું આવ્યો હોય. તું ચિંતા કરે હાર આવજો હો. આવજો આવજો. હા ને, આવજો હા, ભણવા. મમ્મી હા એ આવજો એ તઈને કંકુતરી આલી છે ને તે તમારે જેને હાલવા જેવી એને હાલજો હાલજો. હું એ હા. હાલ દે બધો હાલ દે તું ચિંતા કરે તે તાર જે વ્યવહાર થાય હું કોઈ નાખી તમારો કશો તમે. ઈ તો વ્યવહાર ઈ તો હું ના આ હોય મારું વ્યવહાર. હાર આવજો એ આવજો. તાણ હું ભલા આપણા સમાજની નહીં બૂન પણ હું વાત કરું છું આપણા સમાજ કરતી અજીક છે તાણ આવું તો આપણા મોય ના રાખાય કોઈ ના, જઈ લઉં. ડોહા 2000 રૂપિયા હાથ ગણું કાઢી આવું. રત્નાની શરમ આવે તો હું 2000 રૂપિયા હાથ ગેણું 2000 રૂપિયા હાથ ગેણું કરાય મોમેરું લઈને જવું પડશે મોમેરું તાણ ઈ તો મોનેલી બૂંદ કરી કોઈ જેવી તેવી થોડી છે
તાણે અને નહીં રાખતી હોય કને પણ એમને તો સમજવાનો અલગ છે ડોહા. સમાજ અલગ છે પણ નહીં બુન નહીં દેખાતી તને પણ એમ નહીં મોમેરું થોડી લઈને જવાય. આપણે પોતાનું બુનનું એકનું તો મોમેરું ભર્યું, એક બુન છે આપણે તો ઘણું થઈ ગયું. ઈવાનાનું ભરવાનું આપણે ખાલી હાથ ગાયનું કરી દેવું 2000 કા 5000 કરશું. તને ખાવાને ખબર ના પડે મોમેરું તો તું તો મોમેરું દાબીન તો અલ્યા પણ આજ કેનું એવું ના કરાય આજ કેનું કરો આજ કેનું કરવું પડે મોમેરું તો બે તો અલ્યા પણ મોમેરું તો કેટલા પડશે? આપણે 2 લાખમાં પડશે મોમેરું. એટલે 2 લાખમાં પડે 3 લાખમાં પડે મોમેરું કરવાનું છે 2000 રૂપિયા હાથ ગેણું કરીને પટાવવાનું ના હોય એમને વ્યવહાર નહીં રહેતા કઈ જીતી 2000 રૂપિયા હાથ ગેણું કઈ નાખ્યું મોમેરું કરવું પડે પણ હાલ મોંઘવારી કેટલી છે? આજે મોંઘવારી હોય તો હું થઈ ગયું કેમ મોંઘવારી એટલે કે જેમ ના કહી જવાનું કે નહીં થાય એને એક ના એક સબ ભણ્યું વાતો કરી દીધી ભાઈ રો મય મોકલું છું બધા બુદ્ધિ ટૂંકી હોય ભાઈ તમારે બુનસો કરો હું તું કઈ ના આજે પણ મારી જ તારે તને હું નહીં રાખતી જો જેટલા વખત હારલા લે છે જો લુગડો લે છે લોઈસ આપણ કદી એવું રાખ્યું નહીં. પોતાનું બુન કરતા અધિક રાખ્યું સિવાય હું એમ નહીં કહેતી. હા એને કદી એવું રાખ્યું ભાઈ પેલા સમાજના આ સમાજના છે મારા હગા ભાઈ નહીં એવું કદી રાખ્યું નહીં આંબા ભાભી નહીં એવું રાખ્યું ના. તો પછી તાણ આ હેડન તો પછી પીઓમ ફોન કરીને કહી દેજો તાર. યા તો પછી આપણે એક કામ કરો હદના જ જઈ આવીએ. હોદનાર જીએ જે એરા હો તારે આ પણ હોદનાર જીએ ભેગા છીએ એ ભાઈ કહું જોશે હા એ બધું. કેમ કે યુવાનો ચો બધા પહેરવણી કરવી પડે લેવો પડે તે તો બધું યુવાના વ્યવહાર અલગ હોય ડોહા. અલગ હોય તો કરવા પડે હા પણ યુવાના સમાજના વ્યવહાર અલગ હોય. આપણે ખાલી જોણવું તો પડે કે યુવાના વ્યવહાર સેવા છે. યુવાનો કેવું એટલે કેવું આપણો હા. બધી વાત પછી પોતાનો ભાઈ હોત તો જેટલું સારું હોત મોમેરું લઈને આવત મારા વગને હું વસલ વધાવત પણ અમે પોતાનું નહીં ભાઈ તો હું કરું. કે બેની બનાવો ગણે વવડાવો લીલી લે બળી બેની બાજુ મોમેરાને વાટ્યો રે મોમેરો જાન આવજે તો છે આ મજા આવો આવજે રોવો છે લે અલી હું છું રોવો છે તું તો છું કેમ રોવું છે અમાર પોતાનું ભાઈ હોત તો કેવું અસલ મોમેરું લઈને આવત અસલ વધાવત મારા ગોમ જોવત કે મારા ભાઈ આવું મોમેરું લઈને આવ્યા છે. આવા પોતાના ભાઈ નહીં તો મોમેરું કોણ લઈને આવ બીજા બે ભાઈમાં મેલો શું કરવા મોમેરું આવે છે એટલે તો ગોણું ગાયો છું અને આ તો હું તો ગોમમાં ઝોપા ગયે લે તાને કોણ મોમેરું લઈને આવે તારા પેલા આપણો તારા ભાઈ બનાયેલા ભાઈ ફોન આવ્યો હાલ કે બુધાજી મોમેરું લઈને આવવાના છીએ બધો વ્યવહાર લઈને આવવાના છીએ વધાવા આવી જજો હા એવું તાને ખુશ થઈ જા હવારે જોતો એ તાને ફોન આવ્યો તે પેલો બોલતો હતો કે હું લાવવાનું છે અમુક તમને જે યોગ્ય લાગે લઈને આવી જાઓ તાનો ડોશી ગમે તે પણ હા ખરેખર આવા ભાઈઓ હગાય ના મળતી જો ભાઈ બનાવ્યો છે ને વ્યવહારનો ભાઈ છો વ્યવહારનું ભાઈ અંડુહા હું કદી વન માટે એવું રાખ્યું નહીં પોતાના ભાઈ કરતા અધિક રાખ્યો પણ એને મારો ભાઈ બનાવેલો ને એનું પૂરો મન રાખ્યું રાખ્યું એમ ખબર પડે આપણે કે એ પણ કે ભાઈ હગા નહીં તો મોમેરું તો જોવો કે સારું થયું મને કેટલી હું તો રોઈ આમ હૃદય ભરાઈ આવ્યું મારું કે હગો ભાઈ નહીં તે હું કરે તું રોઈન પણ તારા ભાઈને 100% મોયા તારા ભાઈને ખરેખર ખબર પડી છે કે મારી બૂંદ રોવો છે મોમેરા વગર તાને હોય મને ફોન કર્યો ડોચી હા ખબર પડી છે નહીં એ આપણા સમાજ બારું છું તોય આપણા માટે મોમેરું લઈને આ સારું કહેવાય ના ન કરતા તો કોણ લઈને આવે કે કોઈ ના લઈને આવે ખર્ચા કોણ કરે આટલા કોઈ ના કરે કઈ મોંઘવારી અને શું જો પેલો રખડેલી શું જો ભટકના મુરત જોવરાયું છે હા ના બનશે તો જવાબો આલવા પડશે બધા એ લુગડો લેવા જવાનું હતું પણ આવ્યો તો નહીં હો તે જવાન કહેતું તો શીખર હાલે માં બાપા નાનું કોણ છે પૂરા વિનુભાઈ રસોઈયા હાલો હૈનુભાઈ પેલું લિસ્ટ જોયું તું લિસ્ટ ઓહો પાછું એ ભૂલો ના કટલેટ બનાવવાની છે કટલેટ ઓ તે તાર જેટલો સામાન વપરાય એટલો વપરો પણ ગોમમાં કહેવા દો આવું ખાવાનું બનાવ્યું હો ગમે તે પણ પાછું માર મોમેરું આવે છે નહીં હોય ને હા ઓહો નહીં હો માણસ વધારે દેવો પડશે હો મોમેરું આવે છે આખું ત્યાંથી આવશે કેટલો પાછું તાણ આ કીધું રાતે કડી ખીચડી હો એ હા ના રાતી કડી ખીચડી નહીં દાળ બાટી
જે થાય બધું બરોબર છો મારો હોના જેવો ભાઈ મોમેરો લઈને આવું કા ના તારો ખબર કા ના ખબર તાણ. કરી છે એ આવો આ છે ભાઈ. હા વૈશારભાઈ છો મને યાર કંટાળો આવે છે પણ હું કરે આવો કેટલા આવ્યું પાછું કામકાજ કેટલા આવ્યું છે શેઠ પહોંચ્યું છે અવસરનું અવસરનું તો બધું થઈ ગયું છે અને આ મોમેરાની આમ ખાલી તૈયારી બાકી છે તે મોમેરું કરી નાખવું છે આ તમને કીધું મારા મોમાં કહેતા હતા ને કોક 1.5 તોલાનો દોરો કરાયો ને. એ બધું ઈવન જે લઈને આવો હોય આવો પણ આવશે ખરા ફોન આવ્યો તો કોની કાકા એનો વધાવજો બધા ભેગા થઈને લાગવું ના તો ગમો કવાનો હગો ભાઈ નહીં ઘરનું પાણી કે એ બનાવીને પાડજો તો કઈ પણ એ બધું તરત મોટા છે નહીં ખબર પડતી તારા બધી સફા કરવાની આવાજ લ્યા આ કર- પેડતો તો પેડ શાંતિ રાખો કે હું લડા અરે તને અમે આટલો વર્ષો કાઢ્યો છે હાર હેડો સમજાવો છે બધી વાતો હાર હેડજો. અને લ્યા પહેલા તો મને એમ કહો કે તમારા તારા હાળો નહીં હા તારો મોમો હા મોમેરું શિયો લઈને આવે છે એમ કહું છું ભાઈ એ તો જોવાનું છે કા મોમેરું તોય આવા તો લ્યો છોથી આવતો હોય કેવડો એટલે ગોમાળા લઈને આવે છે ના 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 શેવ ભાઈ તો મારે પેલા બનાયેલા ભાઈ નહીં મોનું છે યુવાન એરા લઈને આવું છું મોમેરું. માર મોમો ગોડો મોમો પેલા પેલા ગોડો ફોન હા 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 ઓળખું છું તમારા મોમાને એરા મોમેરું લઈને આવવાના હું વકી તૈયારી કરજો વધાવજો એટલે હું કઈ જોવા તો તમે લઈને તો આવજો તમે ખાલી જોવો કારણ મારે છો બીજા ભાઈ શું પોતાના તે કીધું તાને લઈને આવો તો વધાવશું આપણે તો વધાવવું જ છે કને રંગે સંગે વધાવશું મારે છો કદી કોઈ મોમેરું લઈને આવવાનું છે. એ ના ચાલે હા એ તમારા તોકન કુટુંબો કોઈ સદ નહીં કે મોમેરું લઈને આવે હો મરી ગયા છે બધા તમારા કુટુંબમાં તો કણ અને નાના પાર્કો આકણ મોમેરું લઈને આવશે ને મેં બતાવશું પણ છે વાતો કરો છો કેમ એટલે એ ના ચાલે એવું મને કોઈ બેહ્યું ના ના બે તો કોઈ નહીં જુઓ એ મોમેરું લઈને આવશે ને તો અમે અવસરમાં નહીં આવીએ અને જોઈએ છીએ શિયો આવા છે ગોમવાની નાખ્યું ડફનું અત્યારથી ડફનું નાખ્યું મોય ના ના એ ના ચાલે પણ એટલે પણ સાલે છે ના એમ કહું છું તમને શું વાંધો છે ના ચાલે એટલે કેમ ના ચાલે અલ્યા એ પાર્કો કહેવાય પાર્કો એટલે તમારા કુટુંબની બોલાવો તો કંથી મોમેરું લઈ પણ એથી અમારે એક ભાઈ આવે એમ નહીં. આવો. આવો શંકરભાઈ. બરાબર બેજો ના ના ભાઈઓ નહીં છે હું કહે એવા કોઈ હેરફેર જતો એદુ ફેદુ થી આવી જાય મોમેરો લઈને અમે અરે ભાઈ મેં થઈ મોમેરા લેશું જીવન તમે છે. મોને છે અમારે શું લેવા દેવા અલ્યા આખું પણ કુટુંબ નહીં આવે ચોખ્ખી વાત છે અવસરમાં ચા ભાઈ એનું અઠાઈઓ કરો તો તમે જો તમને કહું આ તો મારા અવસર કેટલા હું બોલતો નહીં એટલે શું હા, થયું તમે એક ગામમાં એ જતો રખડતો એ રમો મેળો લઈને આવીને ચાલે યાર શેવભાઈ વાતો કરો પહેલા તો છો? કહું ને તો મોનથી બોલો એ ગમે તે પણ ભાઈ મોને આસમી. તમે મોને છે મને પૂછેલું છે પણ એરા પીવાને બોલાવો હોય તો અમે નહીં આવીએ કુટુંબ વાળો એક કઈ નહીં આવો અરે શેમ નહીં આવો એટલે? જોઉં છું કોમન શિયો બી હોમાં આવે છે. અલ્યા પણ વાત તો છે કયો તો ખરા શંકાભાઈ જુઓ હગા ભાઈ નહીં વન બરાબર હા. મારા કે હાળો નહીં અવસર છોકરાનો લીધો છે તો નહીં લાવું મમેરું પડી મેલો ઓને પણ જે એ ભાઈ ભાઈ બધું કરેલું- લાવી દીધું છે અમુક ભાઈ કર્યો છે ને એટલે કે હું મમ્મી આખા ટાળિયા ના યાર બુધાલાલ એમ તો ના ચાલે ને ચાલે તો તમે લઈને આવો મમેરો તો હેડો હાલના પેરી પેરી હેડો તમે આવો મમેરા લઈને કાકડા પેરી પેરી આવો અરે આવું બોલે છે લે હા બોલવાની વાત જો કરો ભાઈ છો. તમારે મોમેરું હશે ને તો વિવામાં મેં નહીં આવીએ જો સોખી સાઠ વાત છે શું કેવું ભાઈ મમેરો તો આવશે તમારાથી જે થતું એ કરી લેજો તો તા. એ મમેરું લઈને આવશે ને તો અમે કુટુંબ વાળા કઈ કઈ ગામ વાળો આવત હું જોઉં છું એકન શિયો આવે છે અવસરમાં તાના આવી દોઢાઈઓ તો ના સમજાવવાની હોય બધી ખબરો બધી પડે છે મને તમે બધા શું કરવા માંગી રહ્યા છો લે એટલે ના ના એ આદરી બેઠો છે ત્યાં મને પૂછ્યું था લ્યા ના આદરી બેઠા તો પૂછ્યું અમારે છે મને? શું કાંઈ એટલા ઓન ગમતું નહીં ના ના એક નહીં ગમતું વાતો હોય. કરો છો બસ એ કોઈ જોતેથી મમેરો લઈને આવી જાઉં ને અમે સમાજ વાળા થઈ લેવું કુટુંબ વાળા તો તા તું લઈને આય હેડ તું લઈને હું આય. કાં લઈને આવું અલ્યા હું ઓગણા અવસરને બેઠો છું તો અઠવાડિયા પહેલા પૂછવું પડે તારે અને હાલ ફોન આવ્યો હાલ આ ફોન ચીડી આવ્યો ફરું છે. હું ના ના બધાને પછી ના મેં દાડો આ દાડો બોલાવી પણ દે. એ તો કુટુંબના રીતના મારે તમારા કુટુંબના એમ ના કહેવાય કે ભાઈ ઓ મારો મોમેરો શિયો ભાઈ લઈને આવે છે ને શિયો ભાઈ લઈને આવે. વ્યવહારમાં જ બેઠો મોમેરો ને. તો ગમે તે ભાઈ લઈને આવે ગમે તે ભાઈ લઈને આવશે અને આવશે આ ના બોય તો ઊભા થઈ તો ખાટલા બોલાવજે. માંથી તે તાર બોલાવજે અને હું જોઉં છું કુટુંબ વાળો શિયો આવે છે અરે અવસર વાળી ગામવાળી શિયો આવે છે હું જોઉં છું એકલો કઈ નાખ અવસર આટલો અવસર પટાવા દો તારા બાપના મોસે મુધવારો નહીં તાણે હમુર દો અવસર વાડીમાં કરવાની તાકાત અવસર લઈને બેઠા છું તો કે તાળુકે બોલું છું દોઢી વાત ના કરશો. વાતો કરો છો સમજાવું પારો પબળો જીવ કોમ અવસર થતા સો અવસરમાં બેઠા છો ખબર પડે છે ના, અમે તો બેઠો જ નહીં. વ્યવહારની આખો ભાભી ઉભા રહો મારી વાત હોભળો પેલા
તમે મોમેરું ઈવાનું એ તો કરશો. સોમલો ને કે નહીં ને કે ટોગા જુદા કરો અરે તમારા. પણ મારી વાત તારે તો કરી સાંભળ દે, યાર. તું ઊભો થઈ જા લે, એટલે કે પડી રહ્યો છે, હું વાળી કરજે તે અવસર એકલો કરજે એકલો અવસર ડો શાંતિ રાખો હાલ શાંતિ રાખો કરે અવસર એકલો હું જોઉં છે હોભળો કેવું જોઈ લે. મારી વાત હોભળો ખાલી. શિયો આવા છો અગણા હું જોઉં તમે છું. હાલ બોલતા ના હાખો ને યાર, મને સમજાવવા દો. હોભળો મારી વાત. તમે મોમેરું કરશો મોહનો કરું યાર તું એ દોઢી વાતો કરે છે તો પછી તારે- એનો કુટુંબ વાળા નહીં તો કને મરી ગયા છે લ્યા જો પાઉજી કુટુંબ પરી છે કોઈ ના એરા લઈને આવ કરશો કોઈ બીજો હાલો લઈને આવ હોભળો તો ખરા મારી વાત યાર. એ ભાઈબંધનો સંબંધ સહી વાનો અને આજનો નહીં પહેલાનો સહી યાર. તમે હું વાત કરો છો? વાતો કરો તમે છો મોમેરું ભરશો મોહનો પરું તો પછી તારે તો એરા લઈને આવું છું તો આભાર રાખ્યું. એના જમીન જાયક બધું છે તો કનીના કુટુંબ વાળા વાવ છે ચેરા ભરે કા વાત સાચી છે પણ એના મોમાનો હરખ છે કે હું લઈને જઉં મોમેરું. તાન માર ભાઈ હા? હું પહેલેથી કેટલું રાખું. કુદા છે નાના કેટલું કુદા છે એક અવસર કરે છે હોભળો મારી વાત. જો તમારે ના આવવું હોય તો ના આવતા પણ મોમેરું તો ભરાશે ને ભરાશે. ભાઈ મારો વાઘ આવ્યો હા? પટી ગયું બોલો. આટલું પટી ગયું. તાન. શું કેવું છે તમારું બોલો. એટલે ગોમાળા કરશો તમે અરે ગોમ વાળા હું કહે શેમ નામો ને સાચી વાત કે ખોટી વાત? 100%. અને એવું હોય તો તમે ભરજો હેડો, અમે તો ના પાડીએ. પણ ગોમમાં વાતો કર અમારા કુટુંબની મેં આ બધું કાઢશો આ કરીને તમે બહાર આવીને આબરૂની વાત નહીં, સંબંધની વાત છે મારા ભાઈ. સંબંધ વાતો કરો મહત્વ છો. છે. પડી મેલો તો મુહૂર્તના દાડે માતા આવ્યો તો પ્રશ્ન લઈને બેહેલો આવ્યો. તાણ બોલો. એ તો કરી તું તમે એ બધું નાટક કરી તું હેઠો હાલ દખી ખાલી. વાત દબાવો. બોલો તમે શું કહો છો? અશોક નહીં અને આવો? અવસર- એને કહેવાના જ પેલા અવસર લઈને બેઠો તો તે થોડો નમતો રહ અને તમે યાર ના પાડો એટલે પછી કોઈ બી માણસ હોય યાર આવું તાણે. ઉકળ શી વાતો કરો છો? બસ પણ તમે નેના ભાઈ છો તો- ગુણનો સંબંધ છે તમને શી ખબર નહીં? રાતી ડોશી રોજ રોવો છે હા ભાઈ ભાઈ કરીને શંકાભાઈ મને ખબર છે કે કેવું હા. થતું હ મને યાર તાણે એ જોજો રોઈ રોઈને તો બાપડાનું શરીરે હું કરી તારી મેચ થઈ હતી ડોશી રોઈ રોઈ તો ભાઈ ભાઈ કરી તો અને તમારે તો આતા કાઢ્યા છે ને ભાઈ ના હા એટલે મારો દોસ્ત ચાલ્યા અત્યારે એવું કશું નહીં હોતું બાર દેશના ભાઈઓ હોય તો શિવ લઈને નહીં આવતા મોમેરો અત્યારે તો આ શેડાથી પેલા શેડા લઈને મોમેરો જોઈશું અને અત્યારે તો પોતાના મોંમાં ઈચકી ચોઈસ મોમેરું લઈ જતા ના તો તમે ખાલી સમજો. અને એરા કોઈ વ્યવહાર નહીં કર મોમેરું લઈને આવશી જે વ્યવહાર થાય આલે હા. જતા રહી યાર હા તાણે. તમને હું નરસી કોઈ નળ છે તમને? અરે ને આકો તો નહીં નાખાકમાં ડોશી શું નળ પણ ગોમમાં ખોટી વાતો થાય તારા એના ગામમાં માટે. કોઈ ખોટી વાતો કરે ને તો મને કહેજો બસ. હું આયો એકન સાપ લઈને કીધું મોમેરું તમે ભરશો ને તો એવા ના પાડજો. ગામમાં હું હિંમત કયો ફાટ લઈને કશો હતો નહીં બોલાવો હું તો હુકા ના પાડું તો ભાઈ તારા તાર રાજી રોકી યાર. શિવભાઈ તમે મારા પ્રત્યે તો થોડું આમ રાખો કે મારા ભાભીનો કોઈ સમજુ ભય છું નહીં. ભાભી હું બધું સમજુ છું કે તમારા ભાઈ હગો નહીં પણ મારા થોડું લોછો પડે પછી હાચી વાત છે તમારી પણ હવે ઈવા હોમથી અમને કીધું છે કે અમે મોમેરું લઈને આવશું તો પછી મારું ના તો ના પડાય કે હા, હવે એ તો તમે ના હાચી. લઈને આવતા ચિંતા ના કરશો ભાભી ના તમે. પાડી છે એટલું ખોટું લાગે એવું કયો વાત સાચી છે. ત્યાં મને હું નહીં ગમ્યું હોય તારે એવું તાર ઈવન કહી દો કે તમે તાર આવજો મોમેરું લઈને બસ. રાજી થઈ જો તારે. કશો થઈ ગયા રાજી. નહીં, હેડો. બધો વ્યવહાર તમે કરજો પણ રાજી થઈ જો હા. અક્ષર બગાડશો ને હેડો તારે. અલ્યા, અમે તો કદી અવસર બગાડવા નહીં બેતા પણ તમે તો અમુક પર જૂની વાતો ખોલી બેહો એ ઢોની વાતો શું ખોલવાની આમ હાચી વાત છે તું ચાલ ને સાઈડ આપણા અવસર લઈને બેઠા છે પછી આપણે બધું સમજવું પડે પછી પેલા 1000 રૂપિયા લખાઈ દેજો અહીં. તને પોણિયા લેડ તું સામે લેડ લેડો જે કહેવાનું હોય કહી દો હેડો લે કાકા પછી કીધું લ્યા પાણી તો હલો, હલો. જઈએ તારે. જે કહેવાનું હોય કહી દો હેડો એટલે પટી જાય હા અને યાર તું એ ભાઈ આવું હમી રીતા ફટફટ ના કરતો મુરત જોવરાયું આવું. હા કહી દો કાકા પછી મોમેરું લઈને આવું તો અભળે એમ બધો વ્યવહાર કે છે બધું આપણા કુટુંબનો જેવો ઢોમણો છે બધું એ તમે લિસ્ટ ના આવી તો લખાડજો પછી અમુક કોઈ ભેદભાવ કરવો નહીં તમે લખીને કાકા. આલો હું મોકલાઈ દઉં કાકા લખ્યા લો તાન એ તો હમણાં હું જાઉં છું હોજ આવજો હારું. સોમલાઈ એને બોલાવજો તે બધા હું સર્યા બાવળ જેમ કહેતા કું ત્યાં ઝાડોનું શોખ પડે લે હળો. હવે જઈએ તાણે. એ લુગડો બધો જે વ્યવહાર થતો હોય કુટુંબનો એ લખી જો અને પછી એને કેટલો માણસ આવવાનો છું મમેરામાં એ લખાઈને એ પ્રમાણે સીધાનું ગોઠવજો ના, ના, પાછા બધું આબરૂ થઈ ના જાય. કાઢતા હા, હા, રાતે ચાર આવજો. જણોને પૂછીને હેડજો રાતે આવજો હા તૈયાર કીધું હા, હા. કાકા ઓવન કહી દો ઓય કહી વિવમ બોલાવો બધોન જોવું છે બધોન હો મિત્રો તાન તો માની છોગન કોઈનો ભાઈ હોય હગો હોય કે ના હોય કુટુંબ વાળા કરે કે ચાહે કોઈનો ભાઈ હોય મોનેલો બનાવેલો અને એ મોમેરો લઈને આવતો હોય ને એ વ્યવહાર કરવા માગતો હોય એની રીતના તો કોઈ રીતના કોઈ ભેદભાવ ના રાખતા કે આ બીજા સમાજનો છે કે ત્રીજા સમાજનો છે એવું ના કરતા અને
લઈને આવે તો તો વધારી અવશ્ય આવવા દેજો, વધારી લેવું. વધાવું, શું કેવું છે? વધાવું. અને કુટુંબ વાળાને સપોર્ટ કરવાનો, હળી મળીને અવસર કરવા અને અવસરોમાં જ કોઈ જૂના ડખલા કે જૂના ઝઘડા ઉગાડવા નહીં. નહીં. અને સુખ શાંતિ અવસર આવ્યો હોય તમારો કે મારો તો સુખ શાંતિ બધાને ભેગા થઈને પટાઈ દેવા. અને લડાઈ ઝઘડા તો બધાને થાય જ છે, પણ અવસર બાબતે કોઈને ઉગાડવા નહીં. નહીં. બાકી વિડીયો ખાલી મનોરંજન માટે બનાવે છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને પાછળ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. જય માતા.